બોટાદના રાણપુરની અંદર કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે। આ સમાચાર હાલ બોટાદથી સામે આવી રહ્યા છે। તે અંતર્ગત રાણપુરમાં કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પંચાયતના કાયમી હંગામી કર્મચારીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં અત્યારે આવી રહ્યું છે। પગાર ન થતા કર્મચારીઓનો વિરોધ સામે આવી રહ્યો છે। છેલ્લા 7 મહિનાથી પગાર ન થતા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ઢોલ વગાડી અને રેલી યોજી સાથે જ સૂત્રોચ્ચાર કરી અને કર્મચારીઓ છે તે મેદાને ઉતર્યા છે અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। 40 કરતાં વધારે કર્મચારીઓએ અત્યાર સુધી વિરોધ નોંધાવી રહ્યા છે અને તેઓ વિરોધમાં જોડાઈ પણ ચૂક્યા છે। પંચાયતના કાયમી અને હંગામી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પગાર ન થવાને કારણે કર્મચારીઓ વિરોધ પર ઉતરી ચૂક્યા છે અને દેખાવ કરી રહ્યા છે। ઢોલ નગારા લઈ અને તેઓ વિરોધે ઉતર્યા છે। છેલ્લા 7 મહિનાથી પગાર ન થતા તેમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓએ પગારની માંગ સાથે માંગણા બિલ નોટિસો અને જાહેર જનતાને જાણ થાય એ રીતે બેનરો પણ દરેક સ્થળે લગાડ્યા છે। છતાંય લોકોમાં વેરા ભરવાની અવેરનેસની કંઈક ખામી હશે, કંઈક ચૂક થાય છે, એટલે ગામને અમે જાગૃત કરવી છે અને વહેલામાં વહેલી તકે બધાના પગારો થાય એ પ્રયત્ન અમારા પૂરજોશમાં ચાલે છે। લગભગ 4-5 મહિનાના, કોઈના 2 મહિનાના હોય તો કોઈના 4 મહિનાના હોય એવા પગાર ચડેલા છે અને ગ્રામ પંચાયતમાં કર્મચારીનો પગાર વેરાથી જ થાય છે। સરકારની ગ્રાન્ટો આવે છે એમાં અનિયમિતતા બહુ છે। ઘણા તમારું નામ? મારું નામ દિલીપ શાંતિલાલ રાઠોડ। હું રાણપુર ગ્રામ પંચાયતમાં પટ્ટાવાળાની પ્રવૃત્તિ કરું છું। એટલે અમારા પગાર બધાના 7 મહિનેથી બાકી છે। જો ગામવાળા વેરો ભરે તો એ પગાર અમારા બધાના થાય। માથે તહેવાર આવે છે, ઝીણું મોટું કામ પંચાયતમાં કરાવવાનું રહેશે। વરસાદ વાવાઝોડું હોય એટલે ટાસ નાખવાના પણ ફેરા નાખવા પડે છે। તો આ બધી મુશ્કેલીઓ દૂર કરવી પડે એટલે ગામ લોકોને સમજી વિચારીને તેમના ઘર વેરા, પાણી વેરા જે કંઈ આવતો હોય એ ભરવા વિનંતી। ગામના માણસો 10 રૂપિયાના ગલો ફાટું ફરિયાદ કરતા હોય છે પંચાયતમાં આવી કે 10 રૂપિયાનો ગલો પંચાયતમાં નથી, પણ પૈસા ટેક્સ હાઉસ ટેક્સ કોઈ ભરતા નથી। તો પંચાયતની પરિસ્થિતિ એવી છે 10 રૂપિયા ગલોપના નથી। બધાને સુવિધા જોઈ છે, મોટા મોટા માણસો છે, એમને એ બધા લાગવગું કરે છે, એમને પૈસા ભરવા નથી।